નમસ્કાર મિત્રો, હું છું દીપ્તિ. દીપ્તિઝ રસોઈ ગુજરાતીમાં આપ સૌનું સ્વાગત છે. હા, જે તમે જોઈ રહ્યા છો ને એ યુટ્યુબમાં સાવ પહેલી વાર છે. અમારા ફેમિલીની એટલે કે મારા નાની બનાવતા એ રેસીપી છે. મારી કઝિને કીધું કે આ રેસીપીને બહાર લઈ આવીએ. મારા નાની બહુ સરસ બનાવતા, પછી મારા મમ્મી માસી બધા બહુ ફાઇન, અને અમારા ફેમિલીની બધી જ છોકરીઓ આ છુંદો બહુ સરસ બનાવે છે. આમ તો ગાજર બારે માસ મળતા હોય, પણ અત્યારે બહુ ફાઇન મળતા હોય. તો ગાજર લઈ લીધા છે, એને સરસ ધોઈ અને છોલી લેવાના છે. છોલી અને ખમણી લેવાના છે. મોટી ખમણીથી ખમણશો તો સરસ બનશે. હવે એક કડાઈમાં તેલ લઈ લીધું છે. તેલમાં રાઈ, જીરું, આખા લાલ મરચાં સૂકા એ નાખવાના છે. તજ અને લવિંગ નાખવાના છે. થોડી હિંગ નાખી દઈશું અને પછી એમાં જે ખમણેલું ગાજર છે ને એને સાતળી લેશું. થોડીવાર એકદમ સરસ સાતળવાનું છે. એ પછી બધા મસાલા કરવાના છે. મસાલા એટલે રેગ્યુલર: હળદર, લાલ મરચું, ધાણા જીરું પાવડર, મીઠું સ્વાદ અનુસાર. પછી ઉમેરવાની છે એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ. આને ખાટું બનાવવા આંબલીનો પલ્પ નાખવાનો છે. આંબલીને પલાળી અને એનો પલ્પ કાઢી લેવાનો છે અને એ નાખવાનો છે. આમ તો ગાજર અત્યારે ગળ્યા જ હોય, છતાં પણ એને ગળપણ આપવા માટે આપણે એમાં ગોળ નાખીશું. ગોળ અને આંબલી સાથે આ છુંદો એકદમ સરસ મજાનો પકાવવામાં આવે છે. ખૂબ સરસ પાકી જાય, તેલ છૂટું પડવા માંડે ત્યાં સુધી એને સાંતળવામાં આવે છે. હલાવતા રહેવું ખૂબ જરૂરી છે. જુઓ, તેલ છે ને એ થોડી વારમાં છૂટું પડવા માંડશે અને ગાજર બાફી જશે. આ છુંદો થોડો લસલસતો હોય છે, સાવ ડ્રાય પણ નહીં અને ખૂબ રસાવાળો પણ નહીં, એવો લસલસતો છુંદો હોય છે. આ છુંદો તમને રોટલી, થેપલા, પૂરી, પરોઠા, ભાખરી બધા સાથે ખૂબ મજા આવે. ઘણીવાર શાક ન હોય ને, છુંદો હોય ને તોય બહુ મજા આવી જાય. જુઓ, એવું તમે તેલ છૂટું પડવા માંડ્યું છે. અહીં આપણો છુંદો રેડી થઈ ગયો છે. યુટ્યુબ ઉપર મેં ખૂબ સર્ચ કર્યા પછી જ લખ્યું છે કે યુટ્યુબ ઉપર પહેલી વાર, મને ક્યાંય મળ્યો નથી. અને ખરેખર આમ જુઓ તો અમારી ટ્રેડિશનલ વેરાયટી છે આ. તો અહીંયા આપણો ગાજરનો છુંદો રેડી થઈ ગયો છે. ગાજરની ઘણી બધી વેરાયટીઝમાંથી આ વેરાયટીઝ તમે ક્યારેય ટ્રાય કરી છે? ન કરી હોય ને તો એકવાર જરૂર કરજો. શિયાળામાં સાઇડ ડિશ તરીકે આ બહુ જ સરસ લાગે છે. શાક ક્યારેક ભાવતા હોય, જો કે શિયાળાના શાક બધા ખૂબ સરસ આવતા હોય, છતાંય ક્યારેક એવું થાય તો આ છુંદો બહુ ટેસ્ટી લાગે છે. તો મિત્રો, જાણી અજાણી ઘણી વાનગીઓનું રસથાળ આ રસોડે હોય જ છે. તો પ્લીઝ હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. નવી નવી રેસીપીઓ સારી મળતી રહેશે. કાંઈક તો નવું જાણવા મળશે જ. આજની વાનગી કેવી લાગી કમેન્ટ કરીને જરૂર જણાવશો. વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક અને શેર જરૂર કરશો.